નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ શ્રી શિવમ વિદ્યા સંકુલ ચિત્તરબાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર પાઠ 6 બજાર અંતર્ગત ઇજારાયુક્ત હરીફાઈ વિશે અભ્યાસ કરીશું। હવે આજનો આપણો અભ્યાસ શરૂ કરતા પહેલા હું તમને ફરી એકવાર હોમવર્ક બાબતે યાદ અપાવવા માંગુ છું કે આપણે પાઠ પહેલું, બીજું અને પાઠ 6 જે હમણાં પૂર્ણ થઈ જશે તો એના જે સ્વાધ્યાય છે ટેક્સ્ટબુકની પાછળ, તો એ સ્વાધ્યાય આપણે બાકી બુકની અંદર લખવાના છે અને જે સમયે તમારી ઘરે શિક્ષકો આવે ત્યારે સ્વાધ્યાય છે એ ચેક કરાવવાના છે। એટલે બધા વિદ્યાર્થી મિત્રો સમયસર હોમવર્ક પૂર્ણ કરશે। હવે આપણે ઇજારાયુક્ત હરીફાઈ છે એ જોવાની છે। હરીફાઈ વાળું બજાર અથવા હરીફાઈ બજાર એના અંતર્ગત ઇજારો, પછી ઇજારાયુક્ત હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એના વિશે અભ્યાસ કરવાનો છે। એમાં ઇજારો એટલે શું અને પૂર્ણ હરીફાઈ એટલે શું એ બે વસ્તુ આપણે સમજી ગયા છે। પૂર્ણ હરીફાઈ છે એની અંદર શું છે તો કે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતા અસંખ્ય પ્રમાણમાં હોય અને સામે ખરીદનારની સંખ્યા પણ વધારે હોય તો એવા જે બજાર છે એને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે। અને ઇજારો એટલે શું તો કે કોઈ એક વસ્તુ છે એનું ઉત્પાદન કરતા વ્યક્તિ એક હોય અને એના ખરીદનાર વ્યક્તિઓ અનેક હોય ત્યારે એવા બજારને ઇજારાયુક્ત બજાર કહેવામાં આવે છે। તો આપણે આજે આ ઇજારાયુક્ત હરીફાઈ છે એ આ બંને પરિસ્થિતિનું મધ્યમ છે ને એ છે કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું તો કે એમાં પૂર્ણ હરીફાઈ પણ બનતી હોતી અને સાથે સાથે ઇજારો પણ હોતો નથી। કે સામાન્ય રીતે આપણે એ બંને પોઈન્ટ સમજ્યા ત્યારે એક વસ્તુ સમજાતા કે અત્યારે વાસ્તવિક જિંદગીમાં અથવા તો વાસ્તવિક બજાર છે એની અંદર પૂર્ણ હરીફાઈ વાળું બજાર પણ જોવા નથી મળતું અને પૂર્ણ ઇજારા વાળું પણ બજાર જોવા મળતું નથી। પણ અત્યારે કેવી સ્થિતિ છે બજારની કે જેની અંદર થોડા ઘણા અંશે ઇજારો હોય છે અને સાથે સાથે હરીફાઈનું તત્વ પણ સામેલ હોય છે। તો આવું જે બજાર છે એને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે। જેમ આપણે કીધું કે જે બજારની અંદર પૂરેપૂરી હરીફાઈ પણ જોવા મળતી નથી અને સાથે સાથે પૂર્ણ ઇજારો પણ ન હોય પણ શું હોય તો કે બંનેનું સહઅસ્તિત્વ એટલે શું કે થોડા ઘણા અંશે ઇજારો હોય અને સાથે સાથે ઇજારાની સાથે હરીફાઈનું તત્વ પણ સામેલ હોય, આ રીતે બેનું મિશ્રણ જોવા મળતું હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે। વ્યાખ્યા આપનાર કોણ છે તો કે ચેમ્બરલિન નામની વ્યક્તિએ આપેલી છે। હવે ખાસ યાદ રાખજો કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું તો કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે। પછી બીજી વ્યાખ્યા એવી છે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં છે। વ્યાખ્યા આપનાર કોણ છે તો કે શ્રીમતી રોબિન્સન। હવે તમારી ટેક્સ્ટબુક છે એની અંદર અહીંયા પૂર્ણ હરીફાઈ શબ્દ વાપરેલો છે કે જે મિસ્ટેક છે કે આપણે સુધારી દીધું છે કે જે છે કે પ્રત્યેક પેઢી ઇજારદાર એટલે શું આપણને ખબર છે કે કોઈ પણ ઉત્પાદન કરતા છે એ જ્યારે પોતાનું પ્રભુત્વ બજાર ઉપર ધરાવતા હોય ત્યારે ઇજારો કહેવાય અને એ વ્યક્તિને ઇજારદાર તરીકે ઓળખવામાં આવે છે। તો કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે શું કરતી હોય તો કે હરીફાઈ પણ કરતી હોય તો આવી જે બજારની પરિસ્થિતિ છે એને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે। વ્યાખ્યા આપનાર કોણ છે તો કે શ્રીમતી રોબિન્સન। હવે છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો। હવે આપણે દરેકની અંદર કે પહેલા પૂર્ણ હરીફાઈ છે એની અંદર પણ વ્યાખ્યા જોઈતી, ત્યારબાદ એના લક્ષણો, પછી ઇજારો છે એના પણ વ્યાખ્યા અને એના લક્ષણો અને આજે ઇજારાયુક્ત હરીફાઈ છે એના લક્ષણો જોઈશું। એમાં સૌથી પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા। કે સામાન્ય રીતે આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો યાદ કરીએ તો એની અંદર પણ પહેલું લક્ષણ આ જ છે કે મોટી સંખ્યામાં વેચનારા હોય છે અને સાથે સાથે અસંખ્ય ખરીદનારા પણ હોય છે। પણ અહીંયા જે લક્ષણ છે અને તે લક્ષણ છે એમાં માઇનોર ફેર છે। એ શું છે એ આપણે સમજીએ કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો અને વેચનારા હોય છે, જેમ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એની અંદર પણ અસંખ્ય ઉત્પાદકો હોય અને સાથે સાથે એ વસ્તુઓને ખરીદનારની સંખ્યા પણ અસંખ્ય
તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું હોય છે કે પૂર્ણ હરીફાઈ અને ઇજારહિત હરીફાઈમાં અહીંયા તફાવત છે કે અહીંયા શું છે તો કે મોટી સંખ્યામાં એનું ઉત્પાદન કરતા અથવા તો વસ્તુને વેચનાર છે એ પણ મોટી સંખ્યામાં હોય છે, એટલા માટે એના હરીફાઈનું તત્વ કેવું હોય છે તો કે મોટા પ્રમાણમાં સમાયેલું હોય છે। જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એમાં અસંખ્ય ઉત્પાદકો અને ખરીદનારા હોય છે પણ પ્રમાણમાં ઇજારહિત હરીફાઈ કરતાં ઓછા। જ્યારે અહીંયા શું છે તો કે મોટી સંખ્યામાં ઉત્પાદન કરતા હોય છે, વેચનારા હોય છે, એટલા માટે એની વચ્ચે હરીફાઈનું પ્રમાણ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે। ખરીદનાર અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટો ફેરફાર લાવી શકતા નથી। ખરીદનાર કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી। આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું કે સામાન્ય રીતે અસંખ્ય ખરીદનાર હોય તો ઘણીવાર ખરીદનાર વ્યક્તિઓ છે એ માંગ ઘટાડી અને કિંમત ઉપર પ્રભાવ પાડે છે, પણ અહીંયા એવી પરિસ્થિતિ સર્જાતી નથી। શું કામ તો કે ખરીદનારની સંખ્યા છે એ અસંખ્ય હોવાથી એ બજારમાં વ્યક્તિગત ધોરણે એટલે કે જે ગ્રાહક તરીકે રહેલી વ્યક્તિ છે ને એ ગમે એવો ફેરફાર કરે તો પણ એની કિંમત પર અસર પાડી શકતા નથી। એટલે કે કહેવાનો અર્થ કે ગ્રાહકનો થોડોક વર્ગ છે, થોડોક ભાગ છે એ કદાચ એ વસ્તુની ખરીદી ન કરે છતાં પણ એની માંગ પર અસર થતી નથી। શું કામ તો કે માંગ છે ખરીદનારની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલા માટે નાનો એવો ભાગ કદાચ ખરીદી ન કરે તો પણ અસર થાય નહીં અને એને લીધે થઈ અને કિંમત છે એ સ્થિર જોવા મળે છે। ઉત્પાદન કરતા છે પોતાની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી। આ જે વાક્ય છે એનો કહેવાનો અર્થ છે ખરીદનારની અસંખ્ય હોવાથી ખરીદનાર વ્યક્તિ કેવા છે અસંખ્ય, એટલા માટે બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટો પ્રભાવ પાડી શકતા નથી। પ્રભાવ કેવો પ્રભાવ તો એ કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી, એટલે કે એની કિંમત છે એમાં ફેરફાર કરાવી શકતા નથી। તો આ રીતે આપણે એક લક્ષણ છે જોયું કે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનાર છે, પણ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એનું અને આ લક્ષણ છે એમાં થોડોક તફાવત છે કે કિંમત ઉપર અસર પાડી શકતા નથી। શું કામ તો કે મોટી સંખ્યામાં ખરીદનાર છે એટલા માટે। ત્યાર પછી બીજું લક્ષણ છે વસ્તુ વિભિન્નતા। હવે વસ્તુ વિભિન્નતા એટલે શું તો કે વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન। કે હવે આપણે જોયું કે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એની અંદર એક જ પ્રકારની વસ્તુ છે એવી અલગ અલગ પ્રોડક્ટની વસ્તુ મળતી હોય, અલગ અલગ ઉત્પાદક દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે, પણ એમાં શું હોય છે તો કે ભિન્નતા, રૂપ, રંગ, સ્વરૂપ, પછી એનો સ્વાદ, ગંધ એની દ્રષ્ટિએ બધા જ સરખી વસ્તુઓનું ઉત્પાદન કરે છે। જ્યારે અહીંયા એનાથી થોડો ફેર છે કે વસ્તુઓ વચ્ચે કેવું હોય છે તો કે વિવિધતા જોવા મળે છે। એક જ પ્રકારની વસ્તુ હોય પણ એ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ અને ગુણવત્તામાં ભિન્નતા જોવા મળતી હોય છે। કે સામાન્ય રીતે આપણે ઉદાહરણ લઈએ તો આઈસ્ક્રીમ, કે આઈસ્ક્રીમ છે એ અનેક કંપનીઓના મળતા હોય છે, પણ એની અંદર જે તે કંપની હોય છે એની ચોક્કસ એક ફ્લેવર હોય છે કે જેના જે બીજી ફ્લેવર બનાવતા નથી, એટલે વસ્તુ એમ છે પણ એની અંદર શું છે તો કે સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં થોડો ફેરફાર જોવા મળે છે। હવે આ ફેરફાર કેવો હોય છે તો કે ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણ કે એક સરખી ન હોય નજીવો તફાવત। કે સામાન્ય રીતે કે ઇજારહિત હરીફાઈવાળું બજાર છે એની અંદર ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરતી હોય તે સમાન ગુણ કે એક સરખી નથી, પણ એનો મતલબ એ નથી કે વસ્તુ સંપૂર્ણ રીતે અલગ છે, પણ શું છે તો કે એ જે વસ્તુ છે એમાં નજીવો એવો તફાવત હોય છે। આપણે કીધું કે કોઈ આઈસ્ક્રીમ બનાવનાર કંપની છે તો એ પોતાની પ્રોડક્ટ છે એની અંદર ફેરફાર કરે છે, પણ આ ફેરફાર કેવો હોય છે નજીવો હોય, સંપૂર્ણ ફેરફાર હોતો નથી કે સમાન ગુણ કે એક સરખી ન હોય પણ એની અંદર નજીવો એવો તફાવત જોવા મળે છે। વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ ભિન્નતા ઉપયોગી છે। હવે જો આ જ વસ્તુ છે બજારમાં હરીફાઈ ઉત્પન્ન કરે છે। શું કામ તો કે વસ્તુ છે અન્ય વસ્તુઓથી જુદી પાડવા માટે અથવા તો વિશિષ્ટ ઓળખ આપવા માટે છે કે વસ્તુ ભિન્નતા છે એ ઉપયોગી સાબિત થાય છે। એટલે આ રીતે ત્રીજું અગત્યનું લક્ષણ કહી શકાય તો ઇજારહિત હરીફાઈ બજારનું મહત્વનું લક્ષણ છે એ વસ્તુ વિભિન્નતા છે। પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એની અંદર વસ્તુ
માં ભિન્નતા ઓછી જોવા મળે છે, જ્યારે અહીંયા શું છે તો કે નજીવો એવો તફાવત જોવા મળે છે અને સાથે સાથે આ તફાવત છે એ જ વસ્તુઓને ખાસ બનાવે છે। ત્યાર પછીનું ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર। આ લક્ષણ છે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એના જેવું છે કે સામાન્ય રીતે આ જે બજાર છે એની અંદર ઉત્પાદન કરતા વ્યક્તિઓ છે અથવા તો કોઈ પેઢી છે એ પૂર્ણ રીતે અવરજવર કરી શકે છે। એટલે કે મુક્ત અવરજવરનો શું થાય તો કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ, કે સામાન્ય રીતે કોઈ પણ પેઢી છે એ નવા ઉદ્યોગમાં વધારે નફો એને જોવા મળતો હોય તો નવા વધારે નફાથી આકર્ષાય અને નવી નવી પેઢીઓ છે એ ઉદ્યોગ તરફ આકર્ષાય છે, એટલે કે એ ઉદ્યોગની અંદર પ્રવેશ કરે છે અને ઘણી વાર પછી બજાર સામાન્ય સ્થિતિએ પહોંચે અથવા તો એની માંગ ઘટે અને નફા ધોરણ ઘટે ત્યારે શું કરે છે તો કે પેઢીઓ છે એ ઉદ્યોગમાંથી પરત પણ ફરે છે। એટલે આ રીતે કે પેઢીઓ છે ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ પણ કરે છે અને નિકાસ પણ કરે છે, એટલે કે નફાથી આકર્ષાય અને ઉદ્યોગમાં પ્રવેશ કરે અને ખોટની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરે છે તો કે ઉદ્યોગમાંથી નીકળી પણ જાય છે। લાંબા ગાળે જ્યારે વ્યવહારિક હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિએ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે। જે પૂર્ણ હરીફાઈમાં બીજું લક્ષણ હતું એના જેવું જ આ લક્ષણ કે